તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ છે, નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છે ને પાછળ છે આપણી કેમેરાની બેગ. અત્યારે સવારમાં આપણે જવાનું છે મનુજ એટલે કે રણુજ જોડે મનુજ આવીએ. અત્યારે અમે એવા નીકળીએ છીએ ઓર્ડરમાં. આજે ત્યાંથી જોન પાટણમાં આવવાની છે બાલાજી પાર્ટી પ્લોટમાં. તો અત્યારે હું અને વિજય બીજાના જઈશું. તો પહેલાં ફેમિલીમાં આપણે ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. ચલો જઈએ શું આપણે હવે. હાથ તો વહેલા ઉઠી ગયા ગાઈસ. મમ્મી ગુડ મોર્નિંગ. હું એકદમ વહેલા હોય ને હું ના લુગો દઉં. મોટું તો હું આ બેઠો ના તો એવું. આજ તો ભાઈ રહેવાની રજા છે ને તમારે તો રવિવારની રજા. એવું. આ તો મહેમાન આવ્યો માં. કોણ આવી મને માં ભત્રીજો ને ચોકનથી ચલાડાથી હા મોમન છોકરોને આવી ઓવા કેટલા વાગે આવવાના? હા 10 વાગે આવશી. મારે કાલે ફોન આવ્યો પણ હું તો ઓર્ડરમાં જવાનું એટલે દક્ષા નાગજી બધા આવવાના. બધા આવવાના. બરાબર. ચલો અત્યારે ખવડાવજો તમે તાર. ઓ હજી વાત ખરા. ઈ વેલા આવવાના વેલા જતા જવાના. તો એ કહેતા કે બાધા માટે આપવાનું કહેતા હતા. હા તો જવાનું બીજું. ઊંઘે જવાનું કહેતા હતા. ગુડ મોર્નિંગ જમના બેન. તો કઈ જમના બેન તો સવારમાં પોતું મારી છે ધાબા ઉપર. હવે આપણે જઈએ છીએ નીચે. મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. અસ્મિકા બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે વહેલા વહેલા શું કરો તમે તો? ચલ વહેલા વહેલા. મહેમાન આવી. વાહ બોલો ને આવે ને. ચલો વાગે આપવાની હતા. એ હા દસે આવવાની પણ મારે બહાર જવાનું લગનમાં. તાચો કે બહાર જવું લગનમાં? પ્રેમપણી ના અરે હું એ બાજુ એ વાહેડી તો એટલે મારે આજ કાલ જવાનું તો મૂકું આજ જવાના એટલે હું આજ જાઉં. આજ જો ના હોય રોશની બધા જવાનું એવું એમ. તો મૂકું દાટ તો મૂકી દઉં વેલા વેલા. એ ગમત જવાનું તમારે તો ના લગન બાર ચોક બાર પદમના ચોકીસ. ચમ એકન રાખી હા એક કેમ રાખીએ ચમ એમાં રાખીએ ચમો વાડીમાં. અચ્છા વાડીમાં રાખી પાલડી પર કહો અહીં કેમ જઈ ખબર પડે. એકન જો ખબર પડે એમ ને. કેટલા લાગી જવાનું તમારે? હા કેટલા હા 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 રાખીએ જઈએ રોશની બે રોધી બધે દોધી બધું જવાનું કામ કરે. ગીફ્ટ લાયક નહીં તે હા એવું હા તમે લાયા તો ઈરી ગીફ્ટ હતી એ ગયા આ મને ખબર. હમ તો જો કઈ પપ્પાને દીવાબત્તી કરી છે હવે. આપણે વસ્તુ બતાવવાનું હાલ નહીં. હો એટલે નવું આપણા ઘરમાં હો રશ્મિકા હો ઋષિકા એટલે વિડીયો પછી બતાવવું છે હો હાલને પછી તમે આ થોડા જાય છે. તમે થોડા જે કોમ બધું પતાવીને આવો ને હા ડિએકેશનનું તમારે હા ધંધાનું પતાવ્યું પછી ઉપર ચડીને તમને બતાવવાનું છે. હું પણ કહો તો ખરા અંદાજી સરપ્રાઈઝ. સરપ્રાઈઝ છે હાલ કશું કહેવાનું નહીં તમારે પતાવીને એટલે કે પેલું મોટું થઈ જાય. એવું હા એ વસ્તી વિચારી જાય કે આ નવું અત્યારે ચોહી આવી. એવું વળી હા વગન છીએ. વગન એટલે કઈ ફળ બળ ખાવાનું ફળ હા ફળ ફળ છે કે શું છે એ છે બરાબર સરપ્રાઈઝ હાલવાની છે. એવું. તો જો કઈ પપ્પા સફરા જવાનું કઈ છીએ ગાઈસ ને કોઈક નવું એટલે વાલામ છે કોઈ ઘરમાં એ ગમે તે હોય એ ના કહેવાય. આટલા વિસ્તારમાં છે આપણા આપણા આપણે હદમાં એવું. હદબાર નહીં હા હા એ કોની વાવી દીધી પેલા તો બાબાના છે બાબાનું આવ્યું પણ ખાવાનું તમારું આપણે છે એવું. નથેલું વહેલા આવ્યું. આ વહેલા આવ્યું એટલે જિંદગી પહેલી વાર જાય આપણો તો ના ના આવ્યું આવ્યું કેટલા વર્ષ 2-3 વખત આવ્યું પણ આ વખત વહેલા આવ્યું હતું. કહી દઉં કહી દો. જો ગઈ હોય તો બીજાને વાતો કરી છી કોમ બોમ કરતા નહીં પણ વાતો કરી પેલા કોમ કરો આ ભય ના પડી ઉપરથી. તો જો ગઈ હોય તો બે જણા કપડા સુકવવાનો ટાઈમ કાઢી છે. હા આ રીતે કપડા સુકવાય ઉપર ચડી તે હાઈ વધારવી પડે. આટલી બધી હારી વધી છે બન મીઠા પીધું હા 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 એવું. આ તો હાવ નેન ચકડી થઈ ગઈ ઉતરી ગયા. એ તો ભૂના રહેવાય ને એ ખસી જાય ને તો પગ પડશો પગ લપસી જાય તો હા થયું વાગી તને હા થયું બતાવજે ચીતે પાટલો વાગે તને વળી એવું એ જોઈને ના કરાય. પેલા પાટલા છો હિમુ પેલા લાઈટી ખબર ઓરેન્જ ને પીળા ચિયા આપણે ખબર ને બજારમાં જોમ પછી લીધા હતા. મને તો યાદ નહીં. આપણે બે તો જો તો સ્પેશિયલ લેવા. એમાંથી બે બ્લેક તો મેં ગાડી નાખ્યા હતા દિવાળી લગભગ દિવાળી ઉપર લાવ્યા. એ તો આપણને મને ખબર નહીં પડી. એમાંથી બે તમને ખબર હતા. એમાંથી આજો વાગ્યો બીજા પડે અને બીજા બે પીળા કલરના પડે. હા હા એક પીળા હતા અને બીજા લગભગ ઓરેન્જ. એક કેસરી કલર જેવા હતા એ અને તો જો કઈ સાથે બીજા લડાઈ છે પાટલા માટે આમ તો વાતો કરી છે. ના લડતો નહીં મું કીધું ચોકમ પડે હે લગભગ તો રશ્મિ ઉન લડી અંદર જો ચાલો ના એ તો દાળ બનાવવા હા દાળ બનાવી જવાનું ને પાછું લગનમાં જવાનું છે એટલે
એના કાંઈ દાળ બનાવી એને કહેવાય રગવા દાળ. રગવા દાળ એ મારી ચીજ નવી આવી રગવા દાળ મેથી થયા તો રગવા કરીને કામ કરે તો જબર એટલે મેથી તો થશે મેથી થાય ને જબર કામ થાય. એવું આ કામકાજ કરવાનું પૂછે તમારા પટી ગયું ના અમારા મમ્મી લુકડો ધોયા તે પૂરું. એવું તો જો ગાઈસ બાઈક આપણે ચકાચક ધોઈ દીધું છે આપણે તો હવે આમાં આપણે જઈએ છીએ ઓર્ડરમાં વહેલા મનોજ જોડે મનોજ જવાનું આપણે ગાઈસ તો ગાઈસ હવે આપણે જઈએ છીએ વિજયભાઈના ઘેર મારા ભાઈબંધ છે વિજયસિંહને લેવા જાઉં છું ગાઈ નીચે બાર આ રસ્તાથી નીકળી જઈએ નોરતા થઈને ડાયરેક્ટ મને ઠંડી તો ગાય જેવી આવે સ્વેટર પહેરી નહીં પણ સ્વેટર મેં અંદર પહેર્યું એ કારણથી એ ઠંડી ઓછી આવે પણ હવે આપણે નીકળી જઈએ છીએ ગાઈસ ફાઇનલી આપણે નોરતા પહોંચી ગયા છીએ અને વિજયસિંહ આવી ગયા છીએ આપણે ખાસ હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ પાર્ટીના ઘેર જઈને આપણે મળીએ બસ ફાઇનલી આપણે પાર્ટીના ઘેર પહોંચી ગયા છીએ હજુ તો તૈયાર બે થયા નહીં પણ અમને તો વહેલા બોલાવી દીધા છીએ ગાઈસ હવે જોન લઈને આવા આપણે હેડ્યા છીએ ગાઈસ હવે આપણે તૈયાર થઈ ગઈ છે જોનમાં જવા માટે પાટણ જવાનું છે બાલાજી પાર્ટી બોલો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ નીકળીએ થોડી વારમાં તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ પાર્ટી બોલાટમાં જોન પાછળ આવે છે હવે આપણે બહાર નીકળી ગયા છીએ ગાઈસ ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ બાલાજી પાર્ટી પરમાં જઈએ ત્યાં આપણે બ્રાઇડને શૂટ કરી લીધું છે અને જોન પણ પાછળ આવી ગઈ છે આ ઉતારે લઈ જઈશું હવે પછી આપણે ફોટોશૂટ કરશું જો તમારે જો ફોટો પછી ચોરી બોરી ચાલુ થશે હવે તો ગાઈસ ચોરી ચાલુ થઈ ગઈ છે હવે આપણે ફોટોશૂટ કરીશું ફાઇનલી અમારા નીતિન આવી ગયા છીએ અચાનક તમે બધા આવ્યા હે એવું જો ગાઈ ચોરી ચાલુ થઈ ગઈ છે ગાઈ વિદાય થઈ ગઈ છે ફાઇનલી હવે વિદાય પટાઈ આપણે પાર્ટીને ઘેર જતા આવીએ ગાઈ વિદાય થઈ ગઈ છે ને હવે આપણે આપણું બાઇક લઈને હવે જઈએ છીએ ઘેર છો પાર્ટીને ઘેર જવાનું છે વિદાય થઈ ગઈ છે અમારે વિદેશી શૂટિંગ કરીશું બાબા એ આવી રીતે આપણે નીકળી ગયા ડાયરેક્ટ પાર્કિંગ ગયા મનુજ જવાનું મનુજ કઈ સેરા તો જ્યાં ઓર્ડરમાં અને કચરા પોતું ને બધું થઈ ગયું અને રોધવાનું કરવાનું હતું આપણે રોધતી મમ્મીને રોધવાનું પગ કરી જેને આપણે રાંધીએ એમ બધું કરી ગયા જમનાબુને જતા રશ્મિબુન જોઈ ગયા તારે લગ્નમાં શું કરો રશ્મિ લોટ બધો મમ્મી તો એવું કરો ભાત બના દાળ ભાત દાળ ભાત કરીએ અને અમારા પપ્પી ના હતા કરકુલી લે આવશે બબુચી લેવું બા ભૂંડો પાન રમવું ભૂંડો પાન જવું ભૂંડો પાન તાક જવડા આવડા દેનો બચ્ચો હી રમવો દે જવું સવારે વહેલા આવ્યો તો કે માતે બચ્ચું લેવું કે કૂતરીનું નહીં કૂતરી લેવું ગરગુલી લેવું કૂતરીનું જા લેવા જતા વિરમ કાકા કે આવી અંગાથી હો ને જવું કે જવાનું ને લાવવાનો બે બચ્ચો લાવવાનો દૂધ પીવાનું નહીં રશ્મિકા રોટ બતાવડે મહેમાન આવો જલ્દી એનો લોટ બોધી શાક્યાનું કરવું અમુ શાક બટાકા સમારો બટાકો સમારો બટાકાનું કરવું પછી ભાત તેલું વગાડ દો સારું તે હું બટાકો સમાર દઉં થોડો પછી કર દો હા હાલો ને હો બટાકા સમાર 4 જણા જાય ને એ ચાર આપણે બે જણ આપણે 3 જણા ઘરનો હોઈએ એટલો જ છીએ કોઈ વધારે નહીં એ ખબર હતા એ નહીં તે જવાનો લગ્નમાં મને ખબર એટલે તો ઘણ જ નહીં અમે હો વાત તો લગ્નમાં જઈને આ તો જમણવારમાં જવાનું નહીં સારું સારું ખાવા જવાનું નહીં આજ તો હા ખાવા જવા સ્પેશિયલ ખાવા જવાતું હે પણ તાર બેન ભણીએ તાર લગ્નમાં ખાલી ખાવા જ આવશે જોડે નહીં રખે લાયા ગિફ્ટ અને પેલી ફેમ હતી ને કોક હે નહીં લાયા ગિફ્ટ એટલે ગિફ્ટ રાખવાની એ સાચી વાત
તો ગાય સાંજેજી આપણે જોઈ લઈએ શું બનાવે ખાવામાં. તો ગાય જોઈ લો દાળ અને આ છે ભાત અને આ છે શીરો. તો ગાય જોઈ લઈએ બધા શું કરીએ આપણે જોઈ લઈએ. શું કરો મમ્મી? ભૂખ લાગી તો ખાવા બેઠી હું રાધી હવે ખાવા બેઠી હા નાસ્તો તો કે નોર્મલ હા તે ભૂખ લાગી કીધું મહેમાન આગળ થોડું ખાઈ લો ખાઈ લે. મેં ના ખાધું, મેં એ ખાઈ લીધું. પીને તકલીફ થાય ને ચક્કર આવું હા હા થોડું ખાઈ લો ખાઈ લે સારું. બ્લોગ બનાવો. હા બનાવો હેલો ગાઈસ ખાવું હોય તો નાસ્તો કરવા. તો ગાય પપ્પા ફોન જોવી અને પૂજા આવી કચરો વાળી. તમે બધા સાયકલો ચલાઈ ચલાઈને કેવું કરીએ? સાયકલ હું તો ચલાવું, ઉરી ચલાવવા. અવરીએ કર્યું બધું? તાન માટી માટી કરીએ જો ખાલી. આ જો તાન મેં કર્યું હોય તો કહો. માજો જો સાયકલ છે હજી તો આ હતી જ કરી. બે ત્રણ સાયકલ તૂટી ગયું બધું મારે. બે ત્રણ કરી હતી ને ભેગી તૂટી ગઈ સાયકલ બધી. હા 1 કિલો કામ પડી ગયા. તે હારી પેલી હતી હવે કાળી પડી એ કાળી વીચ મારી તૂટી જતી એટલે. તો ગાય જો મામા સાહેબ ફરી હું આજો કન જવાનું આપણે ચોય નહીં આવતા રજા તો રવિવાર હતી રખડવાનું. હવ રવિવાર રજા આ તો તમારે મજા રવિવાર છે એટલે ઓમે તો આ તો રોજ રવિવાર જ હોય. અને કાલે મારે ઘેર રહેવાનું હોય. ચમ કાલ હુવા બર્થડે મારો. તે બર્થડે હોય એટલે નિશાળમાં જવાનું ઘેર આવવાનું. ન્યામાં ના જવાય. કોને કીધું? હું કહું ને આમાં તો હું કહું ના જવાય. કાલ નિશાળમાં જવાનું છે. હું નહીં જવાનો. કોને મને દવા કે સુધી રજો પૈ જતા રહેજે. ના ના અડધો દાડો તો ઘેર જ અડધો જ છે ને એ નહીં આ બધું તો સાહેબ વાગ્યા સુધી તો ઘેર. સાહેબ આવે જતા નહીં પૈકનથી. તે હું લેવા આપવું પણ ઘેર આવીને શું કરશો તે? ચાય જવાનું કરું હા ચોકન બર્થડે રોણકી વા પણ કેવો કોણ લઈ ખાલી કહું એને રખડશો મેં જજે. નહીં રખાડવા નહીં તો સોનું મને નહીં અમે જ જોતા ના ના કે મારવા પણ શીખો. નેહાને જાનો કાલ હું જવાન છે ના ના કઈ રશ્મિકા આઈજી સા કે માથું ઓળી આલો પૂજા બીન કઈ હા રોશનીને પણ નહીં રહી તો એને તો મારે માથું જોડવાનું બીજું બધું તૈયાર થઈ ગઈ રશ્મિકા કોણ જવાનું લગનમાં હા કોને લગનમાં હા ફ્રેન્ડ ફ્રેન્ડ ને એ ચોકન જવાનું તો નહીં લીધું માથું નથી ધોવાનું ચોકન જવાનું પદમનાથ ચોકે પદમનાથ મેળામાં મેરા નહીં જવાનું કે મેળો તો બંધ થઈ ગયો લગ્નમાં જવાનું તાણ મેરે પડી કે લગ્ન નહીં પડી જ લગન છો પડે લગ્ન ચાલુ થઈ હવે તો લગનમાં ખા જાય ભરે ભરે ના આવવાનું પેટમાં ના તો બરાબર ખાવા જઈ તાણ આ ખા દે ને પૂજા બી ટિફિન લઈ જો તે હોજે લઈને આ જો જતી ખા જાય સ્પેશિયલ તાણ એ ગુલાબ જબુ હશે તો ભરે ભરે ખા હા ખીજામ ભરીને લાવશે હોય તો હંતાડી ભરીને તો નહીં લઈ જોજો કોઈ હા. લઈને જો કાઢે ઉપર યા માતાઈ જઈ મહેમાન ના તો જો અમાર ભણો આ ઓ હું કીધું ઓ કોણ મમ્મા જે મોટા મમ્મી કે તા મમ્મા ખોવાઈ ગયા તા મમ્મુ દક્ષાબુન સુવર્ણ ભાભી મજામાં આડો તો આયો તો અમારા લગ્નમાં તાણો હવાય આપણ રાખો થોડું હા અને હજી તો કે હવે જમના અહીંયા લગ્નમાં આવશે 5 વર્ષે 5 વર્ષે આવ્યો અમ આવતો જ નહીં હપું તો હા અમન મેં થોડું થોડું હાલ દે દક્ષાબુન અમન મેં થોડું થોડું હાલ દે અડધું અડધું હા ફોટો પાડો તારો ફોટો પાડો એ હર્ષુ
નહીં એ તો પંખો જ જોવો એ તો પંખો વાળો ગમો. હેલો ગાઈસ, આજે અમારા ઘેર મહેમાન આવ્યા છે. આ મારા ભત્રીજા જમાઈ છે અને ભોણિયો હોના આ અમારો ભોણિયો છે અને પેલા અમારા ભત્રીજા અમારા બોલો મારા ભાઈનો છોકરો જેનો ભાઈલો છે રોવા એ ચમ રોવા બેટા રોવસ. હવે અંદર જઈએ, અંદર શૂટિંગ કરીએ. અમાર વિરમ ભાઈ રીસાઈ ગયા છે. આ તો હેલો, શું કરો છો બધા? આજે વાતો કરે છે બધા મહેમાન આવ્યા છે તે. આ રશ્મિકાને વધારે ખાઈ જઈએ જો. અને મારી પૂજા કંકોત્રી પર આ લગ્નમાં વધારે ખાઈ જઈએ ને ગાઈસ. તે જુઓ એ ચેવી ઊંઘી જઈએ. મોહન તાર ખાધું શું ખાધું રશ્મિકા? શું ખાધું રશ્મિકા? હા તો જો લગ્નમાં જો ગાઈસ અમે ખાધા વગર પાછો આવ્યો છે. ને જો અમારા ભત્રીજી દક્ષા અને એનો ભોણો રોવે છે. જો ભૂખ લાગી છે ને ખવડાય તું. હવે જઈએ અંદર ગાઈસ. જો અમારા ભત્રીજા બહુ છે ને અમારે કોમ કરે જુઓ તાણ અમારા મહેમાન અમે મહેમાનોને કોમ વળગાડીએ તો કોમ કરે જો મહેમાન બધા. અમારા મહેમાન હારા આવું કે ભાઈ તમે રહેવા દો અમે કરીએ કોમ. હવે બાજીએ ગાઈશ. જુઓ અમારા રશ્મિકા બેન તો હજુ શરમ આવી જાય છે. હવે વિરમને જગાઈશ વાડામાં. ધાબા પર શું બધા છોકરા ઉપર રમશે. વિરમ રીસાઈ જાય અમારે પતંગ લેવા માટે ગાઈશ. તેઓ પતંગ લેવા જવું પડશે એમના માટે. પતંગ લઈ આવવા પડશે. હવે ઉત્તરાયણ આવી જઈએ. કાલે તો વિરમનો બર્થડે છે. જો અમારા ભણ્યો રે ને ઠેર સમૂહથી આવ્યો છે. પેલો નાનો ભણ્યો. હેલો ગાઈસ, ઘરે જઈએ હવે. જો અમારે તો કામકાજ ચાલુ કર્યું જ છે બધા. મહેમાન આવ્યા પણ કામકાજ કર્યું છે બધા. અને અમે ફરીએ. રશ્મિકા બેન શું જમ્યા? તો ખાલી ફરવા જ જતા એમના ખાઈને તો આવવું પડે નહીં? પૂજા શું કરો છો? હા ગાડે ખાઈ લીધું? ખાઈ લીધું બાકી ગાઈસ. હવે આપણે જઈએ છીએ એસબી હિન્દુસ્તાની ટીમના જોડે જોવા. કઈ ગાડી લઈને આવ્યા તમે? સ્વિફ્ટ. અમે જાઓ આપણે બધા અંદર. હા વિડીયો બનાવો. વાહ બ્લોગ બનાવો. તો કાંઈ જો પવન આવી ગયો છે. માપન બે હવે જઈએ. તો કહે છે આપણે ગાડી પર આવી ગયા. હવે ગાડી બેન જવાનું હોય એસબી હિન્દુસ્તાની ટીમના જોડે. જો આપણે હરિભા પાર્લરે પહોંચી જઈએ છીએ. આ બધા ચા પીને હવે નીકળીએ અને જોઈશ એસબી સ્ટોર ને એસબી શોપિંગ ના એસબી મ્યુઝિકલ સ્ટુડિયો હરિભા ચા પાર્લર. તો બધા હેડે હો મહેમાન. હું તો આવું ઈકણ આવું. હું તો તમારી ઈકણ આલી હેડો તો કઈ નહીં આવું આવું કરી. લઈ જાઓ પવનભાઈ. ખેંચો મને લઈ જાઓ. ખેંચો રશ્મિ.
રાજા ખુશી પોઈન્ટ પે કર ફોન તો કરતા જ ના તમે આવો પેલા ફોન તો કરો પણ પેલા આવો તો ખરા તમે મન અવાજ જતો રહ્યો પેલા કોઈ ઊંઘ્યો છો નમન જતો રહ્યો. હવે આપણે જેનું ગેટ થાક લાગ્યો મને તો બધું બધા ખાઈ બધા મોકલ્યો. હવે જીવો ઘેર તો અંતર વિરમભાઈ રખડવાની મજા આવતી હે ને. મજા તો આવે કે ના? રવિવાર હોય એટલે તો જોને જલસા પડી જાય નહીં. એક દડાનું જલસા મજા ના આવે. હો વરાળ દે નાખશે આ ઘરે જો કહું લાડશે ભાઈ આખું વરાળ દે. તો આ દે આપણે નવમું નહીં ભણવું દવામાંથી ભણવાનું બંધ નહીં ભણવાનું. નહીં ભણવાનું પછી ઘેર આમ બસતા શું કરવાનું. હા 11-12 ઘેર પછી આ બેઠા બેઠા આવવાની પરીક્ષા. હા સોના મને ભણવાનું કરો ભણવાનું. 11-12 ચોકણ મોર આવ્યો પપ્પા ચોક મોર બતાવી કેટલી બધા છોકરી બધા પણ ખબર નહીં. ચોક્કી મોર આવ્યો આ જો ચોકણ તો દેખાય ડાળખે તો દેખાય ચોકણ મને તો જોઈ પેલો પેલો નહીં. ઓલે આ તારી મોર આવી ગયો હો. આટલો છે ગાઈસ પણ તો નહીં દેખાય. અમને તો દેખાઈ ગયો પણ તો નહીં દેખાય. મારે આખી અંજાઈ ગઈ એટલી વારમાં તો આમ બધા જતી દેખાઈ ગયો. એટલે તાણ હવે આપણે જઈને કરવા આરામ કરીએ. હવે મારે તો મશીનનું કામ બાકી છે. કાલ તો જવાનું વાલા પૂરા 2 દાડીને બંધ. હો મમ્મી જો મમ્મી તો ઊંઘવા માટે રેડી થઈ ગયો. હવે મૂકીને આવ્યા. હવે હેડે આટલા જતી હોય ઘંટી આ બાજુ. હા આ રે લગ્નમાં જે ખાધાવાનો આવતો હરી ખબર નહીં પડતી. તાણ. રોધવાની શું વાત કરો. જોન નથી આવી ના સ્પેશિયલ ખાય તો તો તમે ગિફ્ટ કોને આપીને એક બે પોણી હતી હે બીજી આપણે વામુથી ઇનાલીને આવી હું કાલ દેજી કશું રણાગત નથી. હા તો અત્યારે નહીં હોય મોડા હશે ચોરી. હમણાં તાર ભાઈ એકવાર ઓર્ડરમાં જતા ને તે હજે 4 વાગે જોણ જ આવી હતી. હા હિમોતાણ તે હમણાં એકવાર એરા ઓર્ડરમાં જતા ને તે કે હમણાં 5 વાગે તો જોણે 5 કે 6 વાગે કે અમે હજી તો ચોરીમાં હી તાન ભાઈ. હા એટલે રાતનો મુહૂર્ત હોય એટલે પછી હતી પેલું થાય. ગુડ નાઇટ. ઇવનિંગ આફ્ટર ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન ના એટલી તો મને ખબર પડે એમ તો. તમે નહીં ભણેલા? હું તો ભણેલી હું થોડું થોડું એટલે એવી તો ખબર પડે મને. ચમટી થઈ જાય પતંગ લાબારી બનાવું. હું નહીં તો રણવીર રેહાણો. રણુ રીવાણો તો આ પેલી લાઈટ લઈને જવું કે ખબર કેમ પાવર થી ચાલુ કરે. મુકી તું જા મોટર થી ચાલુ કરી છે પાવર થી ને આખા મોટર થી ચાલુ કરજે તું તાર. આપણે તો ખાઈ લીધું. બહાન તો એનો કે બધું મૂકી દીધું રેડી કરી. હજી ડબ્બો પર શું કરો વિરમભાઈ? ખાવું નહીં તમારે? ખાવું નહીં? ચો મોડા હજી 8 વાગો આવ્યા. 8:30 પપ્પાને બેઠા છે. હું તો વાહન ધોઈને આવતી હતી ને તપેલું પડી ગયું મારે તો એકદમ.